હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. સવારમાં અમે ત્રણેય જોવા હાલવા માટે પહોંચી ગયા છે અને આજે છે મહાશિવરાત્રિ. તો તમને મહાશિવરાત્રિને બધા લોકોને શુભકામનાઓ. ભણા હર હર મહાદેવ. વિશાલ હર હર મહાદેવ. હર હર મહાદેવ. જો ભાઈ, હવે એવું લાગે છે કે મહાશિવરાત્રિ આવી ગઈ છે, કારણ કે મસ્ત મજાનું જો ટોપ પહેરી લીધું છે મહાદેવ વાળું. હે ને, મારી પાસે આવું સેમ છે પણ કલર અલગ છે, મહાદેવ લખેલું. પીળા કલર ટાઈપ નું છે અને મહાદેવ લખેલું છે. પણ તારી પાસે કાપડ બેન અલગ છે. તાર કોટન નું છે અને આ થોડું કોલું કાપડ છે. મમ્મી ની હરિદ્વાર ગયા હતા ને તો બધા હાટો લેતા આવ્યા હતા. આપણે કોઈ વાર નથી પહેર્યું, તો મેં કીધું આજે મહાશિવરાત્રી છે ને તો આપણે પહેરી. તમને બધાને હેપી મહાશિવરાત્રી, શુભકામનાઓ. શુભકામના, મહાશિવરાત્રીની શુભકામનાઓ. અને જો મમ્મી અત્યારે મંદિર જવાનું કહે છે ને આપણો વિચાર છે બપોર પછી આપણે મંદિર જઈએ. વાહ, સરસ પહેર્યું છે, મસ્ત લાગે છે ટી શર્ટ. તો તમે હવારમાં ખાલી નીરવની વાતો સાંભળો. નીરવ મને પૂછે છે ઈ કે તું અને મમ્મી બે કે આમ બથાબથી બાંધો તો ઈ કે શું થાય? મેં કીધું એવું થોડા હવે કોઈ દી બાંધી, તો ક્યારનો એક પૂછ કરે છે કોઈ બાંધે એવી રીતે લ્યો. એટલે મેં તમને જોયા નથી એટલે વાત આ તો કોઈ નો બાંધે, એવું થોડું બાંધે. એટલે તું એમ કહેશે કે તું ફૂગી હેક કે ન ફૂગી હેક. આ કેવી રીતે વાત મેં જોઈ નથી આ બાંધતા. આપણે આજે હમણાં પ્રેક્ટિસ કરી કઈ રીતે બાંધીની તારી હારે. મારો એક- તારી હારે જ બાંધવાનું. મારો એક ઢીકો પડશે ને, મને ખબર હોય ને પડે તો હું પડી જાઉં, પણ તું મને માર નહીં એમ. આ મને કેટલી વાર આમાં મારી લે પણ મારે મરાય નહીં. નકર આ ખાલી એને આમ ખાલી જો હું તમને બતાવું, આ એનો હાથ છે, મેં ખાલી આમ કર્યું હોય તો કે મને મારે છે. હા, અને હું તને ખાલી એમ કરું તો તો તું તારું એમ કેમ, એનું એમ કેમ હોય ખબર છે? આવે ને આમ, એનું એમ આમ હોય. જો મારી તો લીધું, બતાવ ચક્ર મારી લીધું 2 વાર. એ તો મારવું તો પડે ને, આટલા શરીરમાં કઈ દેખાય નહીં. જો ભાઈ, આજે છે મહાશિવરાત્રિ અને જો આખો દિવસ ફરાળ હોય એટલે સવારના પરમાં આજે નાસ્તામાં છે તળેલી વેફર અને ચા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો નાસ્તા પાણી થઈ ગયા છે અને મમ્મી મને પૂછે છે કે પાણી વગર મૂકીશ કે પાણી હારે મૂકીશ. મેં મમ્મી શું કહે છે તો મમ્મી એવું કહે છે કે શક્કરિયા. મેં કીધું શક્કરિયાનો શીરો આપણને આવડતો નથી એટલે મમ્મી શક્કરિયાનો શીરો તમારે બનાવવાનો છે આજે. તો આજે બનાવવાનું છે સૂકી ભાજી, પૂરી અને શક્કરિયાનો શીરો. તો શક્કરિયાનો શીરો તમારે બનાવવાનો છે, સૂકી ભાજી અને પૂરી હું બનાવીશ. આ તમ તાર હું બનાવી નાખે એમાં હું. હા, મમ્મી કે પાણી વગર મેં મમ્મી હું મને કહે છે કઈ ખબર જ ન પડી, કેમ કે મેં કોઈ શક્કરિયાનો શીરો નથી બનાવ્યો. આના નહીં સકરિયા મીઠા થાય આમ પાણી વગર. એટલે હું નીચે પાણી મૂકીને ગમે એ વસ્તુ ઉપર મૂકી દઈ ને પછી એની ઉપર ગોઠવી દેવાના. શીખી લેવું આપણે. બફાઈ જાય જલ્દી ને આમે મીઠા થાય, સારા લાગે. તો બટેકાની બધું અલગ અલગ મૂકવું હે ને? બટેકાને સીટી વગાડવી પડે. હા, ઈ તો આપણે બાફતા જ હોય. એટલે એવી રીતે બનાવી નાખશું. તો બધા આવજો જમવા. હા, ફરાળ કરવા. હા, શિવરાત્રીમાં ફરાળ કરવા. જય જય મહાદેવ. કે હર હર મહાદેવ. તો જો બટેકા બફાઈ ગયા છે ને આપણે ફોલવા બેઠા છીએ અને મમ્મી જો શક્કરિયા ફોલે છે. મમ્મી કહે છે શીરો પપ્પા અને નીરવ તો નહીં ખાય, તો મને તો ભાવે છે એટલે થોડોક ખાવું. થોડોક જ કરજો મમ્મી. અને સૂકી ભાજી તો બધાને ભાવે છે એટલે જો સૂકી ભાજી આટલી કરવાની છે આપણે. તો જો શક્કરિયાનો શીરો છે ને મમ્મીએ બનાવી નાખ્યો છે અને જો આમાં આપણે આપણો લોટે બાંધી નાખ્યો છે અને અહીંયા બની ગઈ છે આપણી સૂકી ભાજી. તો જો મસ્ત મજાની સૂકી ભાજી બની ગઈ છે સિંગદાણા નાખી અને તેલે કાઢી નાખ્યું છે. અમે છે ને આની અંદર નવું તેલ રાખીએ એટલે ગમે એ વાર રહીને તો આમાંથી તેલ વાપરી અને રેગ્યુલરમાં તો આપણે આમાંથી યુઝ કરતા જ હોય. તો સવારમાં જો વેફર તળી હતી ને આમાં આપણે છે ને અત્યારે પૂરી તળી નાખશું ને થોડીક એવી વેફર તળી નાખશું, પણ હજી એની વાર છે. પપ્પાના આવવાના ટાઈમે આપણે બધું કરશું. તો આપણી જો બધી એટલે બધી પૂરી ફૂલી છે. તો મારી વાત કરું ને તો લોટ જ્યારે આપણે પૂરીનો બાંધતા હોય ત્યારે હું છે ને મોણ બહુ વધારે નો નાખી. બહુ મોણ નાખીને તો પૂરી છે ને પછી લાઈક એકદમ કઠણ જેવી થાય અને કડકડી ટાઈપ થાય. લાઈક ખાવામાં મજા આવે પણ કડકડી થાય, આવી રીતે ફૂલી દડા જેવી ન થાય. એટલે હું મોણ ઓછું નાખું અને બહુ છે ને એકદમ ઢીલો લોટ એનો બાંધું, બહુ કઠણ એનો બાંધું. જો બહુ ઢીલો લોટ બાંધ્યો હોય તો ઉપર લોટ ચોપડવો પડે અને બહુ કઠણ બાંધીને તો પછી કોર ફાટી જાય. એટલે એકદમ મીડિયમ હોય ને એવો લોટ બાંધીને તો પૂરી બહુ મસ્ત થાય. જો આજના ફરાળમાં તમને લોકોને બતાવી દઉં, સૂકી ભાજી છે, મરચા છે, પછી વેફર છે, સાબુદાણાના પાપડ છે, શક્કરિયાનો શીરો છે, બીટનો હલવો છે, પૂરી છે, દહીં છે, છાશ છે. ઓહો, આ ફરાળ છે કે ફૂલ થાળી છે? ફરાળ આ જ હોય. શક્કરિયાનો શીરો બધાને ઘર બને, પહેલેથી બને ને મમ્મી. શિવરાત્રીમાં છે ને શક્કરિયાનો શીરો હોય જ. મને ભાવે, મને મમ્મીને ભાવે. તને ભાવે કે ન ભાવે? મને ભાવે ને, મને બહુ ભાવે. જો આજ ફરાળ કરવાનું છે એટલે રોજ કરતા વધી જાય. સાચી વાત. નકર ફરાળમાં ફળાર હોય ને, ફળ હોય. હા, ફળાહાર કરવાનું હોય એની જગ્યાએ આ બીજું બધું આવી ગયું. આમાં ફળ દેખાતા નથી ને, રોજ કરતા ડબલ થઈ ગયું કા? હા, વધી જાય રોજ કરતા. નકર ઓછું ખાવાનું હોય રોજ કરતા. જો તો આજે છે મહાશિવરાત્રી ને આપણે જો મહાદેવ વાળું મસ્તનું શર્ટ પહેરી લીધો છે, કારણ કે આપણે રેગ્યુલરમાં પહેરતા હોય ને આજે તો ખાસ મહાશિવરાત્રી છે તો આજે તો આ શર્ટ પહેરવો પડે. અને આજે આપણી પાસે ટાઈમ હતો એટલે આપણે જો બિયર્ડ સેટ કરાવ્યા છે, વાળ બળ થોડાક
સેટિંગ કરાવી દીધા છે, બહુ કટિંગ નથી કરાવ્યું. તો કાંઈ નહીં, હાલો હવે જે રૂટીન વાળું કામ એ બતાવીએ. તો આજે બપોરે છે ને એટલું બધું પેટ ભરીને ખવાઈ ગયું છે ને, તો પેટ તો હેલું જ નથી. પણ કાકાની આવ્યા હતા તો આપણે દૂધ બનાવ્યું હતું, તો જુઓ દૂધ તો થોડુંક પી લીધું છે બદામ વાળું, અને ભૂખ નથી લાગી કઈ હજી. અને આપણે નીરવની વાટ જોઈએ છીએ, નીરવ ફ્રી થાય ને એટલે આપણે મંદિરે જઈ આવીએ. માઇનોર કેનો પડી ખબર છે? તો અત્યારે મારા વ્લોગિંગના ક્લાસીસ ચાલે છે. 2-3 વાર તો મેં છે ને કેમેરો જામ હરખો કર્યો, પણ ફાઇનલ હરખું છે ને. મારે પાછળ જવું પડે છે. તો કેમ રાખું કે કેમેરો આમ રાખું કેમ રાખું? જેમ રાખો એમ રાખો. તો અત્યારે છે ને આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો અમે મંદિરે જઈએ છીએ અને ત્યાંથી પછી અમે જવાના છીએ બહાર. કારણ કે નીરવ એવું કહે છે કે પાયલે કીધું કપડાં નથી નવા લીધા ને, તો કે પાયલે 2-3 જોડી કપડાં લઈ દઈ. અને આજ રાતે રસોઈ નથી કરવાની, કારણ કે બપોરે બધા ફૂલ પેટ ખાઈ લીધું છે. અને રાતે એવું હશે ને તો ફ્રૂટનું જે પડ્યું છે ને એમાંથી થોડું ઘણું ફરાળ કરી નાખશું, ને બાકી થોડુંક ઓછું કરશું એમ ખાવાનું. અરે રાતે એટલે રસોઈ નથી કરવાનું, કારણ કે બપોરનું પડ્યું એમ કે એટલું હોય તો રાતે તો જમવું તો પડે ને. એવું ન હોય. આ મમ્મીને એને હાલે ને ફ્રૂટ ખાઈને નથી, મમ્મી પપ્પાની ફ્રૂટ ખાઈને રહી લેશે, દૂધ પીને રહી લેશે. આપણે નાના જેવા હોય ને આપણા જેવા, ઈ લોકોને બધું ખાવાનું જોઈએ. અને કપડાં ક્યાં લેવા લઈ જાશો મને કે? કપડા લેવા માટે જવાના છે, પણ જાડુના નહીં, પણ ટીચકુભાઈના લેવા જવાના છે, નિબુડાના. કારણ કે આ રવિવારે એના છે કર. કારણ કે 1.5 વર્ષ થાય એટલે વાળ કપાવવાનો એવું હોય ને, ટકો કરવાનો હોય ને. 1.5 વર્ષના થાય ને એટલે પછી માથાના જે આપણા વાળ હોય ને ઉતારાવડાવવાના હોય, એ લોકોને કર થાય છે, એટલે એ લોકોના કર કરવાના છે. એટલે અહીંયાથી છે ને આપણે કપડાં ને એવું બધું લઈને જવાનું હોય, એટલે આપણે એના કપડાં લેવા માટે શોપિંગ કરવા હાટું જાય છે નીબુભાઈની. અને નીબુના કરમાં જાય છે મારા મમ્મી, એટલે કપડાં લઈ આવી મમ્મીને મોકલી દીધું. તો કર છે ને છોકરો 1.5 વર્ષનો થઈ જાય ત્યારે થઈ જાય. તો નીબુના તે 1.5 વર્ષનો થયો ત્યારે કરવાના હતા, પણ વચમાં પછી ગૌરાંગભાઈની સગાઈનું નક્કી થયું ને, તો પછી ટકો થઈ જાય તો એવા ફોટા આવે. એટલે વિચાર્યું કે સગાઈ પતી જાય ને એના પછી છે ને કર રાખશે. તો એના પછી બધાય છે ને ટાઈમનો મેળ કરતા કરતા આવો જો મહિનો વધારાનો વયો ગયો છે, અને ફાઇનલી હવે છે ને નીબુભાઈના કરનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે નીબુભાઈ તમને થોડાક દિવસ પછી ટકામાં દેખાશે. જો અત્યારે મંદિરમાં આવ્યા છીએ, અને મંદિરમાં આજે ભાઈ ભીડ છે ભાઈ, વાત જવા દો. અને કેટલું મસ્ત ડેકોરેટ કર્યું. જો અત્યારે નીબુડાના કપડાં લેવા માટે આવ્યા છે, અને છેલ્લા આ 5માં જો કન્ફ્યુઝન છે, કારણ કે બધાય કલર એટલા મસ્ત છે ને. હવે સાઈઝ નહીં જોઈએ છે, અને આ જો ડોગી વાળા છે, જો જોરદાર. નાની છોકરીઓના તમે શૂઝ જોવો કેટલા મસ્ત છે. અહીંયા હેરબેન્ડ હોતન આપેલું છે, હાવ નાની છોકરીઓ હોય ને એના છે. અને બધી તમે છોકરીઓની ડિઝાઇન જોવો અને છોકરાની ડિઝાઇન જોવો. છોકરાની ડિઝાઇનમાં કાંઈ ન હોય, છોકરીઓની અહીંયા ડિઝાઇન જોવો. આ કેટલા મસ્ત મસ્ત બધા શૂઝ છે. અહીંયા મને છે ને છોકરીઓના જ કપડાં ગમે છે. આ બધા તમે જોવો લેધરના સ્કર્ટ નહીં, પણ કોઈ છોકરી નથી. જો અહીંયા બાર બધા જો ડમ્મી છે. આપણો નીબુડો લગભગ આવડો હશે, પાયલ આવડો હશે. હવે આમાં તો એ નાનું લાગે, મને લાગે આપણો નીબુ આથી થોડો ઊંચો નહીં હોય, આવડો હશે. એ તો મોટો થઈ જાય. આની નાની વચ્ચેનો હશે નીબુ. આ નીબુ અને ઘરવાળી. જો કે ઘરવાળીના હાથ છે નહીં, કાંઈ વાંધો, તો એમને રિશ્તો મંજૂર છે. પાયલ આ કેવી ફેશન છે કઈ સમજાણું નહીં. આ છોકરો છે કે છોકરી છે? તો આપણે નીબુને મોટી ઘરવાળી કહે છે, એટલે આપણે નીબુને ઘરવાળી. આવી ફેશન લઈને નીબુન ઘરવાળી આવે તો હલવાઈ જાય. એમાં હલવાય ને ફેશનેબલ જ લાવવાની છે, એકદમ ફેન્સી હોય ને એવી. આ કટ્ટુ કટ છે, જો આ બેની જોડી જામે, જો આ રહ્યું. પેલા નીબુને તો પૂછી ના પાડ દે, મોટો થાય ને કે મામા આવી છોકરી મને બતાવો માં, એની ચોઈસ નહીં. એના મામા આ જમાનામાં એના ચોઈસ ની છોકરી લાવ્યા છે, તો નીબુ એના જમાનામાં એની ચોઈસ ની જ લાવશે. એવું ન હોય ને, મામા દુખી જોઈ ગયો હોય, એને લાગે મારા મામા કેટલા દુખી છે. તો મામાને પેલા ખબર પડવી જોઈએ કે આટલું બધું દુખી હું થાત તો પેલા નો હાથે ગોતાય. કદાચ એના મામાને પેલા એને મામીની નો ખબર હોય. જો ભાઈ ઉનાળામાં તરબૂચ લેવાના ચાલુ થઈ ગયા. જાડો તરબૂચ લઈ લીધું એમ ને? પહેલું એકદમ ગયું છે, પહેલી સીઝનનું પહેલું તરબૂચ લીધું છે આજે આપણે. જો કે અમારા હારે ઘણા બધા તરબૂચ લેવા માટે આવ્યા હતા. હા, બધા તરબૂચ ચાલુ કરી દીધા. આપણે તો સૌથી નાનું લીધું, બાકી બધા 8-8, 10-10 કિલો લઈ જાય છે. આપણે 3 કિલો લીધું. શોપિંગમાં કેવું હોય કે લેવાય જાય તો ફટાફટ લેવાય જાય, નકર વાર લાગે તો વાર લાગે, નકર નોય લેવાય. આજે કપડા અમને તરત ધ્યાનમાં આવી ગયા ને, બધાય એક ટક્કરના હતા. તરબૂચે તરત ધ્યાનમાં આવી ગયું, બધું લેતા આવ્યા. આમાંય તને છે ને બધી વસ્તુ છે ને એક સેકન્ડમાં ધ્યાનમાં આવી જાય. એક્ઝામ્પલ તરીકે હું, ઈ તો મને બહુ વર્ષો હોય છે ધ્યાનમાં આવે. હા, પણ વર્ષો પહેલા આવ્યું જ તો ને તરત ધ્યાનમાં એમ. તઈ હું આવે સે એવું શું કરીએ. તો જો આપણે બ્લુ કલરનું છે ને આવી રીતે ટી-શર્ટ લીધું છે, અને આખી પેર જ છે, અને આવી રીતે જો ક્રીમ કલરની ચડ્ડી છે, તો આવી આપણે પેર લીધી છે. આમ ઉપર હોય નીરવા, ટી-શર્ટ ઉપર હોય અને નીચે ચડ્ડી હોય. એવું હોય? હા, તો એવું જ હોય ને. એમ કે ચડ્ડી માથે પહેરવાની. તું પહેરતો હોઈશ માથે તો આ પેર અમને સૌથી વધુ કલર છે ને બ્લુ બહુ ગમ્યો, એટલે આપણે આવી રીતે લીધા છે. વ્હાઈટ કલરની તો નીબુ બહુ પહેરે છે, એટલે એવા નથી લીધા. જો અમને બંને ના ગમ્યા હતા એટલે લઈ લીધા છે. ટી-શર્ટ બહુ મસ્ત છે એકદમ. જો કેવું લાગ્યું? મસ્ત છે, કાપડ બાપડ બધું બહુ મસ્ત છે. જો રાતનું જમીન હું જાડું છે ને બંને નેશનલ હેન્ડલૂમમાં આવ્યા છે. જો અને બધી આ બધી બેગો ચેક કરીએ છીએ, કારણ કે અમારી પાસે
મીડિયમ સાઇઝ અને મોટી સાઇઝની છે, પણ આપણે 1-2 દિવસ માટે જવું હોય તો આવી નાની સાઇઝની નથી. જો એકદમ મિની આવે ને, આ હાવ નાની છે, આનાથી થોડીક મોટી છે. અમારી પાસે બધી છે ને આનાથી મોટી છે, એટલે આ મને બહુ ગમી. જો સફારી કંપનીની છે, ટૂંકમાં 1 દિવસ માટે જવું હોય ને તો જો મસ્ત છે. જો અત્યારે શૂઝ અને ચપ્પલના સેક્શનમાં કર્યા છે, અને આ મેડમને અંદરથી એવી ઈચ્છા થતી છે કે બધા લઈ લો. જો કારણ કે લેડીઝમાં એટલી વેરાયટી છે અને એટલા મસ્ત છે ને બધા ચપ્પલ ને એવું કે વાત જવા દો. અને જેન્ટ્સમાં એ શૂઝ બહુ મસ્ત છે, મને તો ખાસ કરીને જો બ્લેક બહુ ગમી ગયા. પણ આપણી પાસે એટલા બધા છે ને કે અત્યારે લેવા છે નહીં, અને જાડું છે એક લગન જોઈ લે, ફાઇનલી કરી લે. પણ એની પાસે એટલા બધા છે ને એટલે આપણે લેવા દેવાના થતા નથી. તો વાગ્યા છે 11:30. નેશનલ હેન્ડલૂમમાંથી અમે ઘરે આવ્યા હતા. તો મમ્મી ને પપ્પાની છે ને આજે કાનાભાઈના ઘરે બેસવા ગયા હતા. તો વિચારું કે અમે ત્યાં જઈ. તો પછી અમે ત્યાં ગયા હતા ને કાનાભાઈ મસ્ત છે ને આજે નાળિયેરનું છે ને આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા. આપણે જો કે કોઠીવાળો આઈસ્ક્રીમ તો બહુ ખાઈ છીએ, પણ નાળિયેરવાળું છે ને આઈસ્ક્રીમ મેં કોઈ દી નથી ખાધું, પણ ટેસ્ટી બહુ હતો. તો આપણે છે ને નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે જઈને કોઠી આઈસ્ક્રીમ ખાવા, તો નાળિયેરવાળો ખાવો છે હવે. તો ગઈકાલે છે ને વ્લોગનો એન્ડ લેવાનો ભૂલાઈ ગયો હતો. ટૂંકમાં એમ યાદ હતું કે લેવાનો છે, પણ લેવાનો ભૂલાઈ ગયો વ્લોગ. કાંઈ વાંધો નહીં, અત્યારે એન્ડ લઈ લે. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. આજનો નહીં, ગઈકાલનો ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર જ છે. લાઇક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. અને આ વ્લોગ છે ગઈકાલના એન્ડ હતું, પણ તમે જે દિવસે જુઓ છો ને વ્લોગ એ દિવસે જ હું એન્ડ લઉં છું. તો મળીએ કાલે. આજકાલ બહુ થઈ ગયું. બાય બાય.